હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શરૂઆત કરીએ એક નવા સબ્જેક્ટની. નવો સબ્જેક્ટ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ. આ જાહેર વહીવટનો વિષય એ યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ્સમાં પહેલાં એક અલગ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે હતો, એટલે કે એ એક વૈકલ્પિક વિષય તરીકે હતો અને તેના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો હતો. પરંતુ હવે રિસેન્ટ સમયની અંદર યુપીએસસી અને જીપીએસસી બંનેમાં આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ જીકે એટલે કે જનરલ સબ્જેક્ટ્સની અંદર, જનરલ સ્ટડીઝની અંદર એડ કરવામાં આવ્યા છે. અને રિસેન્ટ ટાઈમ્સની અંદર જેટલા પણ યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ લેવાઈ છે એ દરેક પરીક્ષાની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું મહત્વ ધીમે ધીમે વધતું જઈ રહ્યું છે. શા માટે વધતું જઈ રહ્યું છે? શા માટે આ સબ્જેક્ટ વૈકલ્પિક વિષયમાંથી જનરલ સ્ટડીઝના વિષયની અંદર ટોપિક્સ એડ કરવામાં આવ્યા, તે આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઇન્ટ્રોડક્શન અને રિસેન્ટ ટાઈમ્સની અંદર મહત્વ સમજીશું. એટલે આપણને ખ્યાલ આવશે કે હવેના સમયની અંદર જે આપણે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ આપીને પબ્લિક સર્વન્ટ બનવાના છીએ, તો આપણી પબ્લિક સર્વિસની ડ્યુટીઝ આપણે બેસ્ટ અને શ્રેષ્ઠ રીતે આપણે નિભાવી શકીએ તેના માટે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એટલે કે જાહેર વહીવટનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ ખરેખર વર્ષો જૂનો છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ એન્શિયન્ટ સિવિલાઇઝેશન કે જૂના જે સિવિલાઇઝેશન હતા, ઇન્ડિયાની અંદર જે હડપ્પાની સંસ્કૃતિ હતી, હડપ્પા પછી આપણે મૌર્ય યુગની અંદર મૌર્ય એડમિનિસ્ટ્રેશન હતું, એ સેમ ટાઈમે મિસર અને ગ્રીસની અંદર પણ સંસ્કૃતિઓ હતી, એમાં થિંકર્સ હતા. એટ ધી સેમ ટાઈમ ચાઇનીઝ સંસ્કૃતિ હતી, તેમાં કન્ફ્યુશિયસ જેવા થિંકર્સ હતા. તો આ દરેક સંસ્કૃતિમાં અને દરેક થિંકર્સે એ સમયે પણ આદર્શ રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો થોડો ઘણો ખ્યાલ આપેલો હતો. પરંતુ રિસેન્ટ ટાઈમ્સની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ એ મોડર્ન યુગની દેન છે. અમેરિકાની અંદર જ્યારે અમેરિકન ક્રાંતિ થઈ 1960s, એ પછી ધીમે ધીમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ વધારે ને વધારે ફેમસ બન્યો. બ્રિટિશ શાસનની અંદર પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ હતો, પરંતુ એક અલગ સબ્જેક્ટ તરીકે નહોતો. 20મી સદીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનને એ અલગ શાસ્ત્ર, એ અલગ વિષય તરીકે જોવામાં આવ્યું અને ત્યારથી માંડીને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું મહત્વ ધીમે ધીમે કરીને વધી રહ્યું છે. ઇન્ડિયાના કન્ટેક્સમાં જોઈએ રિસેન્ટ ટાઈમ્સની અંદર 1991 એલપીજી પોલિસી. 1991ની એલપીજી પોલિસી પછી જે ગવર્મેન્ટની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે એ વધુ ને વધુ કોમ્પ્લેક્સ બનતી ગઈ. ઓલરેડી એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની અંદર મોટે ભાગે એક જ ફોર્સ હતો જે ગવર્મેન્ટ તરફથી હતો. હવે માર્કેટ ફોર્સ પણ અંદર ઇન્ક્લુડ થયો. રિસેન્ટ સમયની અંદર મીડિયાનો રોલ વધી રહ્યો છે, જ્યુડિશરીનો રોલ વધી રહ્યો છે, પબ્લિક પાર્ટિસિપેશન વધી રહ્યું છે, એડમિનિસ્ટ્રેશનની અંદર પબ્લિકની એક્સપેક્ટેશન, પબ્લિકનો ઇન્ટરફિયરન્સ, પબ્લિકનો સપોર્ટ વધી રહ્યો છે. તો આ બધા કોમ્પ્લેક્સ ફીચર્સને ધ્યાનમાં રાખીને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું મહત્વ હાલના સમયની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું મહત્વ ઇન્ડિયા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક ઇન્ડિવિજ્યુઅલ અને ખાસ કરીને પબ્લિક સર્વન્ટ્સ માટે, જે કાલ સવારના બ્યુરોક્રેટ્સ આપણે બધા છીએ, તો આપણા માટે પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે છે. આજે આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું મિનિંગ સમજીશું, તેનો નેચર સમજીશું અને સ્કોપ સમજીશું. એટલે બેઝિક આઈડિયા આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિશે લઈશું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો મિનિંગ શું છે? પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ ખરેખર લેટિન વર્ડમાંથી આવેલો છે. લેટિન વર્ડ એડ એન્ડ મિનિસ્ટ્રે. એડ એન્ડ મિનિસ્ટ્રેમાંનો મતલબ એવો થશે ટુ કેર ફોર એન્ડ ટુ લુક આફ્ટર પીપલ. એટલે કે ખરેખર લેટિન સમયની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશન વર્ડ એટલા માટે જ આવ્યો કે એ પ્રકારનું એડમિનિસ્ટ્રેશન, એ પ્રકારનું વહીવટ, એ પ્રકારનું ગવર્નન્સ કે શાસન કે જેની અંદર લોકોની કેર કરવામાં આવે, લોકોની જે પણ ઈચ્છાઓ છે, લોકોની જે પણ અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ, ઈચ્છાઓ પૂરી કરવામાં આવે. તે લેટિન વર્ડમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આવેલું છે. આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનને હજી વધારે સારી રીતે સમજવા માટે આપણે 3 વર્ડનો ડિફરન્સ જોઈશું. આ 3 ડિફરન્સ અવારનવાર યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓમાં પૂછાય છે. ઇન્ટરવ્યુ જેવી મહત્વની પરીક્ષાઓમાં પણ પૂછાય છે, ઇન્ટરવ્યુના સ્ટેજમાં પણ પૂછાય છે. સૌથી પહેલું પબ્લિક એડમિનિસ્ટ્રેશનને સમજતા પહેલા એ સમજીએ કે એડમિનિસ્ટ્રેશન એટલે શું, મેનેજમેન્ટ એટલે શું અને ગવર્નન્સ એટલે શું. જનરલી આ 3 વસ્તુને આપણે ઇક્વલ ધારી લઈએ છીએ. તો એડમિનિસ્ટ્રેશન એટલે શું? એડમિનિસ્ટ્રેશન એટલે જનરલી ફોર્સ. એડમિનિસ્ટ્રેશન એટલે ફોર્સ, એટલે એ પ્રકારની ટોપમોસ્ટ બોડી કે જે ટોપમોસ્ટ બોડી એ ટોપમોસ્ટ ડિસિઝન્સ મેકિંગ કરશે,
ટોપમોસ્ટ ડિસિઝન મેકિંગ એટલે કે કોઈ પણ એક સંસ્થા, ઓર્ગેનાઇઝેશન કે પછી કન્ટ્રી હોય તો કન્ટ્રીનું મેનેજમેન્ટ કે વહીવટ કયા પ્રકારે ચાલશે, એ કન્ટ્રીના વહીવટના ગોલ્સ, એમ્સ, વિઝન સેટ કરશે. એ ગોલ્સ, એમ્સ, વિઝન્સ કેવી રીતે, કયા સમયમાં, કયા કયા રિસોર્સિસથી પૂરા કરવામાં આવશે, આ આખા પ્રકારનું જે કોઈ પ્લાનિંગ બનાવે તો આ પ્લાનિંગ બનાવવાની કમ્પ્લીટ ડિટેલ પ્રોસિજરને આપણે એડમિનિસ્ટ્રેશન કહીશું. મેનેજમેન્ટ એટલે શું? મેનેજમેન્ટ એટલે કે આ જે એડમિનિસ્ટ્રેશન દ્વારા જે ગોલ, એમ્સ, વિઝન્સ નક્કી કર્યા છે એ ગોલ્સ, એમ્સ અને વિઝન્સ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કાર્ય, પૂરા કરવાનું કાર્ય એ મેનેજમેન્ટનું છે. મેનેજમેન્ટ પાસે જેટલા પણ રિસોર્સિસ હશે એ બધા જ રિસોર્સિસનો ઓપ્ટિમમ અને મેક્સિમમ યુઝ કરીને એડમિનિસ્ટ્રેટરે જેટલા ગોલ્સ ડિસાઇડ કર્યા છે તે ગોલ્સ પૂરા કરવાનું છે. અને થર્ડ છે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે શું? ઓર્ગેનાઇઝેશન એટલે કે જેટલા પણ ગોલ્સ છે એ ગોલ્સ પૂરા કરવા માટેની પ્રોસિજર. જેમ કે ઓર્ગેનાઇઝેશન અંદર હ્યુમન રિસોર્સિસ આવશે, રો મટીરિયલ્સ આવશે, ટૂલ્સ આવશે, ફિઝિકલ એટલે કે ઓફિસ, ફિઝિકલ એટમોસ્ફિયર, એન્વાયરમેન્ટ આવી જશે. આ બધા સંસાધનોનો ઉપયોગ કેવી રીતે થશે, કોઓર્ડિનેશન કેવી રીતે થશે અને ફાઇનલી એ કોઓર્ડિનેશન કરીને કેવી રીતે વર્ક કરવામાં આવશે તેને ઓર્ગેનાઇઝેશન કહેવાશે. એટલે જો સરળ વર્ડ્સમાં સમજીએ તો એડમિનિસ્ટ્રેશન દ્વારા સેટ કરાયેલા ગોલ્સ અને વિઝન્સને મેનેજમેન્ટ પૂરું કરશે. કેવી રીતે? ઓર્ગેનાઇઝેશનનો ઉપયોગ કરીને. તો આ ત્રણ મેઇન ડિફરન્સ થયા, એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન. ગવર્નન્સ એટલે શું? ગવર્નન્સ એટલે કે જનરલી એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ આ બંને સિનોનિમ્સ, એકબીજાના પૂરક તરીકે ઘણીવાર વપરાતા હોય છે, એકબીજાની અવેજીમાં પણ વપરાતા હોય છે. ખરેખર ગવર્નન્સનો મતલબ માત્ર અને માત્ર ગવર્મેન્ટની એક્ઝિક્યુટિવ સિસ્ટમ સાથે થશે. ગવર્મેન્ટની અંદર ત્રણ મુખ્ય સિસ્ટમ છે, લેજિસ્લેટિવ, એડમિનિસ્ટ્રેટિવ એટલે કે એક્ઝિક્યુટિવ્સ અને સેકન્ડ છે જ્યુડિશરી. તો એમાં જે એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ સિસ્ટમ છે એ એક્ઝિક્યુટિવ સિસ્ટમ કેવી રીતે ફંક્શન કરે છે, કેવી રીતે વર્ક કરે છે તેને આપણે ગવર્નન્સ કહીશું. અને ગવર્નન્સ જનરલી પબ્લિક સેક્ટર માટે જ યુઝ થાય છે. પબ્લિક સેક્ટર માટે એટલે કે ગવર્મેન્ટ માટે. જ્યારે એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ આ બધા ટર્મ્સ પબ્લિક સેક્ટર માટે પણ યુઝ થાય છે એટલે કે ગવર્મેન્ટ માટે પણ યુઝ થાય અને પ્રાઇવેટ સેક્ટર માટે પણ યુઝ થાય છે. કોઈ મોટી ગવર્મેન્ટ, કોઈ મોટી પ્રાઇવેટ કંપની છે, ટાટા, રિલાયન્સ કે અંબાણી, આ પ્રકારની મોટી મોટી કંપનીઓની અંદર પણ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટને આ પ્રકારના ફંક્શન્સ હોય છે. હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડેફિનેશનને સમજીશું. હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડેફિનેશનને સમજીશું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ઘણી બધી વ્યાખ્યાઓ છે. અલગ અલગ બુક્સની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ તમારા વાંચવામાં આવશે. એ સિવાય બહુ જ ઘણા બધા ફિલોસોફર્સે અલગ અલગ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડેફિનેશન આપેલી છે. પરંતુ આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની મુખ્યત્વે ત્રણ ડેફિનેશનને સમજીશું. એ ત્રણ ડેફિનેશનને સમજવાની સાથે સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો નેચર અને સ્કોપ પણ આપણને સમજાઈ જશે. તો એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ત્રણ ડેફિનેશનમાં સૌથી પ્રથમ ફર્સ્ટ ડેફિનેશન છે વુડ્રો વિલ્સન દ્વારા આપેલી. વુડ્રો વિલ્સનને ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ કહેવામાં આવે છે. અને વુડ્રો વિલ્સને જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સિમ્પ્લિફાઈડ ડેફિનેશન આપી. વુડ્રો વિલ્સને જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને સમજાવ્યું તે સમયે પબ્લિક એડમિનિસ્ટ્રેશન કે જાહેર વહીવટ આ પ્રકારનો કોઈ પણ કન્સેપ્ટ નહોતો. એ ફર્સ્ટ એવા વ્યક્તિ છે કે જેમણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ આપ્યો છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અલગ નવા જ શાસ્ત્ર કે નવું ડિસિપ્લિન તરીકે એમણે શરૂઆત કરી છે. તો વુડ્રો વિલ્સને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે શું એમ કહ્યું છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે ડિટેલ્ડ એન્ડ સિસ્ટમિક એક્ઝિક્યુશન ઓફ લોઝ. જેટલા પણ લોઝ છે આ દરેક લોનું ડિટેલ અને સિસ્ટમિક એક્ઝિક્યુશન કરવાની પ્રોસેસ એટલે કે જાહેર વહીવટ. આ જાહેર વહીવટની અંદર એવરી એપ્લિકેશન ઓફ લો ઇઝ એન એક્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એટલે કે એમણે કીધું કોઈ પણ લો છે એ દરેક લોને ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એપ્લિકેશન કરવાની દરેક પ્રોસેસને આપણે જાહેર વહીવટ કહીશું. આ ખૂબ જ સિમ્પલ અને સરળ ડેફિનેશન આપી. એટલે કે વુડ્રો વિલ્સને જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કન્સેપ્ટ આપ્યો ત્યારે વુડ્રો વિલ્સનના કહેવા પ્રમાણે કે સરકારના ઘણા બધા કાર્યો છે. એ સરકારના ઘણા બધા કાર્યોમાં આપણે સિમ્પ્લિફાઈડ રીતે સમજીએ છીએ. એક લો મેકિંગ, લેજિસ્લેટિવનું, એ લોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, અને ત્રીજું જો એ લોનું કાયદાઓનું પાલન ના કરે તો સજા આપવાની, જ્યુડિશરીનું. તો જે વચ્ચેનું જે ફંક્શન છે એડમિનિસ્ટ્રેશનનું કે કાયદાઓનું પાલન કરાવડાવવાનું,
તો બસ એ જ ફંક્શનને કહેવાશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સિમ્પલ વર્ડ્સમાં. એ પછી નવા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના કન્સેપ્ટ આવતા ગયા. વધારે ને વધારે ફિલોસોફર અને થિંકરે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાતો કરી છે. અને ફાઇનલી બીજો જે એલડી વ્હાઇટ નામના એક થિંકર્સનો કન્સેપ્ટ છે. એલડી વ્હાઇટે એવું કહ્યું, ઓલ ધોઝ ઓપરેશન્સ ફોર ફુલફિલમેન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ પબ્લિક પોલિસી. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે એવા બધા જ ઓપરેશન્સ, એવી બધા જ એક્ટ, એવા બધા જ કાર્યો કે જે કાર્યો શેના માટે કરવામાં આવેલા હોય, જે કાર્યો ફુલફિલમેન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ પબ્લિક પોલિસી, જે પણ પબ્લિક પોલિસી બનાવવામાં આવી છે એ દરેક પબ્લિક પોલિસીને પૂરી કરવા માટે અથવા તો એન્ફોર્સ કરવા માટે અથવા તો પબ્લિક માટે જે પણ યોજનાઓ બનાવવામાં આવી છે, જે કાયદાઓ બનાવવામાં આવે છે, જે લાભ આપવામાં આવે છે, આ બધી જ વસ્તુઓને એન્ફોર્સ અને ફૂલફિલ કરવા માટે જે પણ કાર્ય, જે પણ ઓપરેશન, જે પણ સ્ટેપ્સ લેવામાં આવે, આ દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં. એટલે કે એલડી વ્હાઇટે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની એક હોલિસ્ટિક અને કમ્પ્લીટ વ્યાખ્યા આપી. એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માત્ર ને માત્ર કાયદાઓનું પાલન કે ઇમ્પ્લિમેન્ટેશન નથી. જેમ કે આગળની વુડ્રો વિલ્સનની ડેફિનેશનની અંદર ગવર્મેન્ટનું એક જ ફંક્શન આવે છે, લો એન્ડ ઓર્ડરનું પાલન કરવાનું, કાયદાઓનું પાલન કરવાનું. પરંતુ એલડી વ્હાઇટની ડેફિનેશનની અંદર લો એન્ડ ઓર્ડરનું ફંક્શન પણ આવી જાય છે, કાયદાઓનું પાલન ઇમ્પ્લિમેન્ટેશન પણ આવી જાય છે. એ સિવાય ગવર્મેન્ટનું બીજું ફંક્શન છે એઝ એ વેલફેર સ્ટેટ તરીકેનું, કે પબ્લિક પોલિસી બનાવી. પબ્લિક પોલિસી બનાવે એટલે લોકોને દરેક લાભો આપવા, એમના હકો પૂરા પાડવા. તો આના માટે પણ જે પણ પ્રકારના ઓપરેશન્સ કરવામાં આવે છે એ બધા જ ઓપરેશન એલડી વ્હાઇટ્સના ડેફિનેશનમાં આવી ગયા. અને ફાઇનલી છેલ્લો કન્સેપ્ટ છે, ત્રીજો કન્સેપ્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ સમજીશું, એ લ્યુથર ગુલિક દ્વારા આપવામાં આવેલો છે. બીજા એક ફિલોસોફર છે જેમણે અલગ સમયે અલગ રીતે આ જ વાત કરી છે, એમનું નામ છે હેર્બર્ટ સાયમન. આ બંને દ્વારા એક જ વાત કરવામાં આવી છે. અને આ બંને દ્વારા પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે શું? પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે એક્ટિવિટીઝ ઓફ એક્ઝિક્યુટિવ બ્રાન્ચ એન્ડ નેશનલ, સ્ટેટ એન્ડ લોકલ ગવર્નન્સ. મતલબ નેશનલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ કે લોકલ ગવર્મેન્ટની જે પણ એક્ઝિક્યુટિવ બ્રાન્ચ છે, એ એક્ઝિક્યુટિવ બ્રાન્ચની જેટલી પણ એક્ટિવિટી છે એ દરેક એક્ટિવિટીને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાશે, એટલે કે જાહેર વહીવટ કહેવાશે. એ એલડી વ્હાઇટની ડેફિનેશન કરતાં થોડી લિમિટેડ અને નાની ડેફિનેશન છે. એલડી વ્હાઇટની ડેફિનેશનની અંદર માત્ર ને માત્ર એક્ઝિક્યુટિવ બ્રાન્ચ નથી આવતી. એલડી વ્હાઇટની ડેફિનેશનની અંદર એક્ઝિક્યુટિવ બ્રાન્ચ સિવાય પણ ગવર્મેન્ટની બીજી ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે, ગવર્મેન્ટના ઘણા બધા ફંક્શન્સ છે. એ ગવર્મેન્ટની જેટલી ઇન્સ્ટિટ્યુશન્સના જેટલા એક્સ્ટ્રા ફંક્શન્સ છે એ બધા ફંક્શનનો પણ સમાવેશ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં થઈ જાય છે. જ્યારે લ્યુથર ગુલિકની ડેફિનેશનની અંદર માત્ર ને માત્ર એક્ઝિક્યુટિવ બ્રાન્ચનો જ, એક્ઝિક્યુટિવ બ્રાન્ચ એટલે આપણે જે એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ સમજીએ છીએ તે એક્ઝિક્યુટિવ બ્રાન્ચની જ બધી એક્ટિવિટીઝને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાશે. આ ત્રણેય ડેફિનેશનને હજી વધારે સમજવા માટે આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નેચર સમજીશું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનના નેચરની અંદર મુખ્યત્વે બે વ્યૂ પોઈન્ટ છે. સૌથી પહેલો વ્યૂ પોઈન્ટ છે મેનેજરિયલ વ્યૂ પોઈન્ટ અને સેકન્ડ વ્યૂ પોઈન્ટ છે ઇન્ટિગ્રલ વ્યૂ પોઈન્ટ. મેનેજરિયલ વ્યૂ પોઈન્ટ એટલે એવા પ્રકારનો વ્યૂ પોઈન્ટ કે જેની અંદર એવી વાત કરવામાં આવે છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ માત્ર ને માત્ર મેનેજમેન્ટનું વર્ક છે. મેનેજમેન્ટનું વર્ક છે એટલે કે જે ગોલ્સ, વિઝન અને એમ્સ જે સેટ કરેલા છે, એ ગોલ્સ, વિઝન, એમ સેટ કરેલા છે એનું સિમ્પલ રીતે ફૂલફિલમેન્ટ કરવું, એને પૂરા કરવા. એ ગોલ્સ, વિઝન, જે ગોલ્સ, વિઝન અને એમ છે એ ગોલ, વિઝન, એમને પૂરા કરવા માટે ખાલી અને ખાલી એમને ડિરેક્શન આપવાની છે, દિશા સૂચન કરવાનું છે, એટલે કે મેનેજ જ કરવાનું છે. એની અંદર ટેકનિકલ વર્ક નથી આવતું, તેની અંદર બીજા નાના મોટા સ્મોલ ક્લેરિકલ વર્ક નથી આવતા, એડમિનિસ્ટ્રેટિવ વર્ક નથી આવતા. આ પ્રકારના સ્મોલ વર્ક્સ મેનેજરિયલ વ્યૂ પોઈન્ટની અંદર નથી આવતા. એમનું કહેવાનો મતલબ એવો છે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે ટોપ મોસ્ટ બ્રાન્ચ, માત્ર ને માત્ર ટોપ મોસ્ટ બ્રાન્ચ દ્વારા જે આદેશો આપવાના છે, આદેશોનું પાલન કરાવડાવવાનું છે, ધેટ મીન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આ પ્રકારનો મેનેજરિયલ વ્યૂ પોઈન્ટ એક લ્યુથર ગુલિક દ્વારા આપવામાં આવેલો હતો. લ્યુથર ગુલિક મેનેજરિયલ વ્યૂ પોઈન્ટની વાત કરતા હતા. સેકન્ડ છે ઇન્ટિગ્રલ વ્યૂ પોઈન્ટ. ઇન્ટિગ્રલ વ્યૂ પોઈન્ટ એટલે કે એમાં જે પણ કોઈ પણ કાર્ય ફૂલફિલ કરવાનું હોય એ કાર્ય પૂર્ણ કરવા માટે જેટલી પણ બ્રાન્ચની જરૂર પડે, જેટલા પણ સ્ટેપ્સની જરૂર પડે એ દરેક સ્ટેપ્સનું ઇન્ક્લુડ થઈ જશે. જેમ કે ઇન્ટિગ્રલ વ્યૂ પોઈન્ટની અંદર પોલિસી મેકિંગ પણ આવશે,
એ પોલિસી મેકિંગની સાથે પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું આવશે. પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે એક મેનેજરિયલ સર્વિસની જરૂર પડે, મતલબ મેનેજમેન્ટની જરૂર પડે, ટેકનિકલ સ્ટાફની જરૂર પડે, ટેકનિકલ સ્ટાફની જોડે જોડે ક્લેરિકલ સ્ટાફની જરૂર પડે, ક્લેરિકલ સ્ટાફની જોડે જોડે બીજી અન્ય સ્મોલ લો એન્ડ બ્યુરોક્રેસીની જરૂર પડે. તો આ બધાનો સમાવેશ ઇન્ટિગ્રલ વ્યૂ પોઈન્ટમાં થઈ જશે. એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એકોર્ડિંગ ટુ ધ ઇન્ટિગ્રલ વ્યૂ પોઈન્ટ એનો મતલબ ટોપ ડાઉન મિકેનિઝમ, ટોપથી માંડીને ચીફ સેક્રેટરીથી માંડીને છેક નીચે જે પ્યુન સુધીનું પણ જે કાર્ય આવે છે એ બધી જ વસ્તુ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં સમાવેશ થઈ જાય છે. આ પ્રકારનો ઇન્ટિગ્રલ વ્યૂ પોઈન્ટ એ LD વ્હાઇટ દ્વારા આપવામાં આવેલો હતો. આપણે જોયું ને LD વ્હાઇટ દરેક ઓપરેશન્સ એ દરેક ફંક્શન્સની વાત કરે છે. દરેક ફંક્શન્સ એટલે ચીફ સેક્રેટરી કે સિનિયર મોસ્ટ IAS દ્વારા પણ જે ફંક્શન કરવામાં આવતું હોય અને છેક લોઅર એન્ડ બ્યુરોક્રેસીની અંદર ક્લાર્ક દ્વારા પણ કોઈ ફંક્શન કરવામાં આવતું હોય એ દરેક વસ્તુનો સમાવેશ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં થઈ જશે. આ નેચર અને ડેફિનેશનના આધારે જ આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સ્કોપ સમજીશું. સ્કોપ એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે. એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સ્કોપ સમજવા માટે બે વ્યૂ પોઈન્ટ છે. સૌથી પહેલો વ્યૂ પોઈન્ટ છે પોસ્ટ કોર્બ, એને પોસ્ટ કોર્બ વ્યૂ પોઈન્ટ કહેવાય છે. બીજો વ્યૂ પોઈન્ટ છે સબ્જેક્ટ મેટર વ્યૂ પોઈન્ટ. પોસ્ટ કોર્બ વ્યૂ પોઈન્ટની અંદર આ ટોટલ 7 વર્ડ છે. એટલે પોસ્ટ કોર્બ વ્યૂ પોઈન્ટમાં 7 વસ્તુનો સમાવેશ થાય છે. આ પોસ્ટ કોર્બ વ્યૂ પોઈન્ટ એ ખરેખર લ્યુથર ગુલિક દ્વારા આપવામાં આવેલો છે. લ્યુથર ગુલિક દ્વારા. આ લ્યુથર ગુલિક કે જે મેનેજરિયલ વ્યૂ પોઈન્ટની વાત કરે છે એ જ લ્યુથર ગુલિક દ્વારા 7 સ્ટેપ આપવામાં આવેલા છે. પ્રથમ સ્ટેપ P એટલે કે પ્લાનિંગ. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ફર્સ્ટ અને ફોરમોસ્ટ સ્ટેપ ઇઝ પ્લાનિંગ, કે આખું કમ્પ્લીટ ઓવરવ્યૂ પ્લાનિંગ કરી આપવામાં આવશે કે કયા ગોલ્સ કયા વિઝન્સ કરવાના છે. ગોલ્સ વિઝન સેટ કરવામાં આવશે. ગોલ્સ વિઝન કેવી રીતે પૂરા કરવા, કેટલા સમયની અંદર પૂરા કરવા, આ પ્રકારનું પ્લાનિંગ કે જે ટોપ મોસ્ટ હાઈએસ્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. બીજું છે ઓર્ગેનાઇઝિંગ. ઓર્ગેનાઇઝિંગ એટલે કે આ જેટલા પણ પ્લાન છે એ પ્લાન કેવી રીતે પૂરા કરવામાં આવશે. એના માટે જે પણ સ્મોલ થિંગ્સની જરૂર પડશે, સ્મોલ થિંગ્સ એટલે એના માટે કઈ ટેકનિક્સની જરૂર પડશે, એના માટે કયા ટૂલ્સની જરૂર પડશે, એ ટૂલ્સની સાથે કયા ફિઝિકલ એટમોસ્ફિયર મતલબ બિલ્ડિંગ, સ્ટાફ, ઓફિસ શેની જરૂર પડશે. તો આ કમ્પ્લીટ ઓર્ગેનાઇઝેશન કરવાનું આ સેકન્ડ સ્ટેપ છે. થર્ડ સ્ટેપ સ્ટાફિંગ, કે પ્લાન ગોલ્સ વિઝન સેટ થઈ ગયા છે. હવે એના માટે કયા ટૂલ્સ કઈ વસ્તુઓ જે પણ વસ્તુ જે જોશે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવી ગયું છે. હવે એ વર્ક કોણ કરશે? તો હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ એટલે કે સ્ટાફ. ફોર્થ ઇઝ ડાયરેક્ટિંગ. સ્ટાફ રેડી છે, રો મટીરિયલ કે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે. હવે એમને પ્રોપર ડાયરેક્શન પૂરું પાડવાનું છે કે ટાર્ગેટ્સ આપવાના છે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ટાર્ગેટ્સ પૂરા આપીને એની નીચે અકાઉન્ટેબિલિટી સેટ કરવાની છે કે આ સબગ્રુપ્સ ડિવાઈડ કરવાના છે. આ દરેક પ્રકારનું જે ફંક્શન છે એને ડાયરેક્ટિંગ કહેવામાં આવશે. એના પછી કોઓર્ડિનેટિંગ. આપણે એક જ કાર્ય પૂરું કરવા માટે લેયર્સમાં ડિવાઈડ કર્યું, અલગ ઓફિસને અલગ બ્રાન્ચને અલગ કામ આપ્યા છે, પરંતુ આ દરેક બ્રાન્ચ દરેક વ્યક્તિ વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન થવું જોઈએ. તો આ છે કોઓર્ડિનેટિંગ થિંગ. એના પછી રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે ટોપ ટુ ડાઉન અને ડાઉન ટુ ટોપ, એ સતત બંને વેમાં રિપોર્ટ્સ થવા જોઈએ. ટોપ ટુ ડાઉન એટલે કે ટોપ મોસ્ટ મેનેજરિયલ લેવલે કોઈ પણ નવા ડિસિઝન્સ લેવામાં આવ્યા છે, ઓલરેડી જે વિઝન ગોલ સેટ કર્યા છે એમાં થોડા સુધારા વધારા કરવામાં આવે છે. તો આ દરેક નવા ડિસિઝન્સ, નવા સુધારા વધારા છેક ડાઉન લેવલ સુધી પહોંચવા જોઈએ. ડાઉન લેવલે ડે ટુ ડે શું વર્ક થાય છે, કયા લેવલે વર્ક પહોંચ્યું, એમને કયા પ્રોબ્લેમ્સ થઈ શકે છે, આ બધી જ વસ્તુનું રિપોર્ટિંગ એ અપ લેવલે પણ થવું જોઈએ. તો આ છે રિપોર્ટિંગ મિકેનિઝમ. અને ફાઇનલી આ બધું જ કાર્ય પૂરું કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ ફાઇનાન્શિયલ સોર્સિસ એટલે કે બજેટિંગ. એ બજેટિંગ પણ એ એક પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એક પાર્ટ છે. એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર આપણે ઇન્ડિયન બજેટની સિસ્ટમ પણ સમજવાની જરૂર છે. આ પોસ્ટ કોર્પ એ ખરેખર મેનેજરિયલ ટાઈપનો વ્યૂ પોઈન્ટ છે કે એવું કહેવામાં આવે છે કે આ 7 સ્ટેપથી દરેક ફંક્શન, દરેક કાર્ય, દરેક પોલિસી કે લોનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે કોઈ પણ ક્ષેત્રમાં. પરંતુ રિસેન્ટ સમયની અંદર આ પોસ્ટકોપ થિયરી જે છે એ પોસ્ટકોપ થિયરી કે વ્યૂ પોઈન્ટનો ઘણો વિરોધ થાય છે. એક નવો વ્યૂ પોઈન્ટ છે સબ્જેક્ટ મેટર વ્યૂ પોઈન્ટ. સબ્જેક્ટ મેટર વ્યૂ પોઈન્ટમાં એવી વાત કરવામાં આવી છે કે દરેક ક્ષેત્રની અંદર એક જ મેથડથી
પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કે એક જ મેથડથી એડમિનિસ્ટ્રેશન ના કરી શકાય. એ દરેકે દરેક સબ્જેક્ટ પર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ, ડિફેન્સની અંદર આપણે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, તો ડિફેન્સની અંદર પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય તો તેમાં પોસ્ટસ્કોપ વ્યૂ પોઈન્ટ લાગુ પડશે. આ પોસ્ટસ્કોપ, આ સ્ટેપ્સ, એ સેમ સ્ટેપ્સ હેલ્થની કોઈ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં લાગુ કદાચ ના પડી શકે, એજ્યુકેશનની કોઈ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં લાગુ ના પડી શકે, ટ્રાઇબલ એરિયા માટેની કોઈ પોલિસીસ છે તો એ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે કોઈ એક સેમ જ સ્ટેપ, સેમ જ એક કોમન બોડી, એનાથી આપણે એ ફંક્શન ના કરી શકીએ. દરેકે દરેક સબ્જેક્ટ મેટર પર ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનું એડમિનિસ્ટ્રેશન હશે. એટલે કે સર્વિસીસ અને ફંક્શન્સ આ બંને પર ડિપેન્ડ કરે છે. અને આ સબ્જેક્ટ મેટર વ્યૂ પોઈન્ટ એ એલડી વ્હાઇટ દ્વારા આપવામાં આવેલો છે. એલડી વ્હાઇટે જે પ્રમાણે વાત કરી છે ને, ઓલ ધોઝ ઓપરેશન્સ ફોર ફુલફિલમેન્ટ, એટલે કે ઇન્ટેગ્રલ વ્યૂ પોઈન્ટ. એલડી વ્હાઇટે એવી વાત કરી છે કે દરેક સબ્જેક્ટ્સ પર ડિપેન્ડ કરે છે, દરેકે દરેક કાર્યો, દરેકે દરેક ક્ષેત્રનું ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. એટલે કે આને સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે સમજીએ તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જેની અંદર મેનેજમેન્ટ પણ આવી જાય છે, જેની અંદર ઓર્ગેનાઇઝેશન પણ આવી જાય છે અને જેની અંદર ગવર્નન્સ પણ આવી જાય છે. એટલે સિમ્પલ લેંગ્વેજમાં એડમિનિસ્ટ્રેશનને એક લાર્જર અમ્બ્રેલા તરીકે આપણે ઇમેજિન કરી શકીએ અને તે લાર્જર અમ્બ્રેલાની અંદર દરેકે દરેક જે એડમિનિસ્ટ્રેશનને રિલેટેડ સ્મોલ આસ્પેક્ટ છે એ દરેક આસ્પેક્ટ એડમિનિસ્ટ્રેશનની અંદર સમાવેશ થઈ જશે. આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એન્શિયન્ટ ટાઈમની અંદર કેવી રીતે ઇવોલ્યુશન થયું, રિસેન્ટ ટાઈમ્સની અંદર કયા સમયથી ઇવોલ્યુશન થયું અને ઇન્ડિયાની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશનના રિલેટેડ અત્યારે કરંટ ઇશ્યુઝ અને કન્સેપ્ટ કયા કયા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.